વડોદરા શહેર આજે શિવમય બની ગયું હતું। પવિત્ર મહાશિવરાત્રિના અવસરે શહેરમાં મહાદેવ મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ હર હર મહાદેવના જયઘોષ સાથે શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। શહેરના મકરપુરા ડેપોની પાછળ આવેલ શિવશક્તિનગર વિસ્તારમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવી હતી। ત્યારબાદ લઘુરુદ્ર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 દંપતીઓ દ્વારા વિધિવત હવન પૂજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ યજ્ઞની પવિત્ર સુગંધ અને મંત્રોના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સવારે ભક્તજનો માટે ફરાળી પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। રાત્રિ દરમિયાન સુંદર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિગીતો અને શિવ સ્તુતિઓ દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયું હતું। આ રીતે મહાશિવરાત્રિના પાવન દિવસે સમગ્ર વિસ્તાર ધાર્મિક ઉલ્લાસ અને ભક્તિભાવથી ઓતપ્રોત બની ગયા હતા। ભગવાન ભોળિયાનાથના મંદિર એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પણ ભોળાનાથને યાદ કરવા છે। આવતીકાલે એનો પ્રતિષ્ઠા મહોત્સવ છે। પરમાત્માની તમારા માથે કૃપા હોય તો આવું ધર્મનું ઠેકાણું હોય, અહીંયા દેવું જોઈએ ભોળાનાથને યાદ કરતા।